શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે કારતક માસના વદ પક્ષની ચતુર્થી એટલે ગણેશ સંકષ્ટ ચતુર્થી વ્રતનો મહિમા, તેની વિધિ અને વ્રતકથા સાંભળીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બોલો ગજાનન ગણપતિ મહારાજની જય. ભગવાન શ્રી ગણેશ જે પ્રથમ પૂજનીય છે. કોઈ પણ શુભ કાર્ય હોય તેમાં ભગવાન શ્રી ગણેશનું પૂજન સર્વપ્રથમ થાય છે. કેમ કે ભગવાન શ્રી ગણેશ વિઘ્નહર્તા દેવ છે, સંકટ દૂર કરતા દેવ છે. ભગવાન ગણેશની પૂજા કરવાથી, તેમની આરાધના કરવાથી સર્વ બાધા સંકટ દૂર થાય છે. ચતુર્થીની તિથિ એ ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે. ચતુર્થી તિથિના સ્વામી ગૌરીપુત્ર ગણેશ છે. દરેક માસમાં 2 ચતુર્થી આવે છે, સુદ પક્ષની અને વદ પક્ષની. સુદ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે અને વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવામાં આવે છે. ચોથના દિવસે વ્રત કરવાથી અને ભગવાન ગણેશનું વિધિવત પૂજન કરવાથી વિઘ્નહર્તા દેવ આપણા તમામ વિઘ્નો હરી લે છે, દરેકની મનોકામના પૂર્ણ કરે છે. આજના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા, વ્રત તથા આરાધના કરવાથી સુખ, વૈભવ, સૌભાગ્ય તથા ધનની પ્રાપ્તિ થાય છે. સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવા માટે ચોથના દિવસે સવારે વહેલા ઉઠી નિત્યકર્મથી પરવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ઘરના મંદિરની સાફ સફાઈ કરવી અને ભગવાન ગણેશની વિધિવત પૂજા કરવી. ભગવાન ગણેશને આજના દિવસે દૂર્વા ખાસ અર્પણ કરવા અને પ્રસાદમાં ચૂરમાના લાડુનો ભોગ ધરાવો. જો ચૂરમાના લાડુ ન હોય તો બીજા કોઈ પણ લાડુ ધરાવી શકાય અથવા અનુકૂળતા પ્રમાણે ગોળ પણ ધરાવી શકાય. ભગવાન ગણેશની આરતી કરવી, મંત્ર જાપ કરવા અને વ્રતકથા અવશ્ય સાંભળવી. ભૂલ બદલ ક્ષમા યાચના કરવી, દાન પુણ્ય કરવા. રાતના સમયે ચંદ્ર દર્શન કરી તેમને અર્ધ્ય આપી અને પછી જ એકટાણું કરવું. આ રીતે વિધિસર સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવાથી વિઘ્નહર્તા દેવ સર્વ સંકટો, વિઘ્નો દૂર કરે છે અને સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. હવે આપણે ગણેશ સંકષ્ટ ચતુર્થી વ્રતની કથા સાંભળીશું. સોનકાદી ઋષિઓ કહે છે, હે સૂતજી, હવે એમને કારતક વદ ચોથની સંકટ ચોથ વ્રત કથા સંભળાવીને કૃત્ય કરો. ત્યારે સૂતજીએ પ્રત્યુત્તર આપતા કહ્યું, હે મુનિઓ, કારતક માસની વદ ચતુર્થીને કપિલ ગણેશ સંકટ ચોથ કહેવાય છે. શ્રી ગણેશજી કપિલ વર્ણના છે તેમ ધ્યાન ધરી ઓમ કપિલાય નમઃ આ મંત્રનું ઉચ્ચારણ કરી તેમનું પૂજન કરવું. આ સંકટ ચોથ દૈત્યરાજ વૃત્રાસુરની વાત સાથે સંકળાયેલ છે. ઋષિ દધીચિને વૃત્રાસુર નામે એક રાક્ષસ પુત્ર હતો. તે ઘણો જ બળવાન હતો. તેણે પોતાના બળથી 3 લોક જીતી લીધા હતા. તેણે દેવતાઓને પણ પોતાને આધીન કર્યા હતા અને તેમને ખૂબ જ ત્રાસ આપતા હતા. દેવતાઓ તેના ભયથી થરથર કાંપતા અને આમ તેમ નાસતા ફરતા હતા. દેવો બહુ ત્રાસી ગયા ત્યારે બધા જ ભેગા થઈ અને ઇન્દ્રદેવને આગેવાન બનાવી ભગવાન શ્રી હરિ વિષ્ણુના શરણે ગયા અને તેમને શરૂથી અંત સુધી વિના કહી સંભળાવી. ત્યારે ભગવાન શ્રી હરિ બોલ્યા, હે દેવો, સમુદ્રના દીપ વચ્ચે રહેતા રાક્ષસો ઘણો જ ઉપદ્રવ કરે છે. તેઓ પોતાના બળના ગર્વના કારણે સૌને ત્રાસદાયી બન્યા છે. વૃત્રાસુરે તો બ્રહ્માજી પાસેથી અભય વર પ્રાપ્ત કર્યો છે, પણ તમે સૌ અગત્ય મુનિના શરણે જાઓ. અગત્ય મુનિ સમુદ્રનું સઘળું પાણી શોષી લેશે અને દૈત્યો ત્યાંથી તેમના પિતાશ્રી પાસે ચાલ્યા જશે અને તમે સ્વર્ગમાં આનંદપૂર્વક રહી શકશો. શ્રી હરિના કહેવાથી સર્વે દેવો અગત્ય મુનિ પાસે પહોંચ્યા. અગત્ય મુનિએ પ્રસન્નતાપૂર્વક પૂછ્યું, હે દેવો, તમે સર્વે અહીં પધાર્યા તેથી હું પ્રસન્ન છું. આપના પધારવાનું પ્રયોજન જણાવો. ત્યારે દેવોના આગેવાન ઇન્દ્ર કહે છે, હે મુનિરાજ,
વૃત્રાસુરે અમને યુદ્ધમાં પરાજિત કરી અમારો સ્વર્ગલોક પડાવી લીધો છે અને અમને ત્યાંથી કાઢી મૂક્યા છે. અમે જ્યાં ત્યાં ભટકીએ છીએ. વૃત્રાસુર અમને ખૂબ જ પીડાકારી બન્યો છે. અમે તેમાંથી મુક્તિ પામવા માટે શ્રીહરિ વિષ્ણુ પાસે ગયા હતા. શ્રીહરિએ અમને આપની પાસે મોકલ્યા છે. આપ સમુદ્રને શોષીને અમારી સહાય કરો. ત્યારે અગસ્ત્ય મુનિ કહે છે, હે દેવો, તમે કોઈ પણ જાતનો ભય ન રાખશો. આપ સૌ નિશ્ચિત થઈ જાઓ. આપના સર્વે મનોરથ અવશ્ય પૂર્ણ થશે. સર્વે દેવો ત્યાંથી સ્વસ્થાન તરફ રવાના થયા. તેમના વિદાય થયા બાદ મુનિ ચિંતાગ્રસ્ત બન્યા કે લાખો કોસના વિશાળ સમુદ્રને કઈ રીતે પીવાશે. વિચાર કરતાં કરતાં તેમને શ્રી ગણેશનું સ્મરણ થયું. તેમણે કારતક વદ ચોથના દિવસથી શ્રી ગણેશ સંકટ ચોથનું વ્રત કર્યું. નિરંતર વિધિપૂર્વક 3 માસ સુધી વ્રત કરવાથી શ્રી ગણેશ તેમના પર પ્રસન્ન થયા અને તેમને વર આપ્યો. વ્રતના પ્રભાવથી મુનિ અગસ્ત્યે સમુદ્રને સરળતાપૂર્વક મોવાટે શોષી લીધો. આમ ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત એ સર્વ બાધા સર્વ ચિંતાઓને હરનારું છે અને સર્વ કામમાં વિજય અપાવનારું છે. તેમજ આ કથા હજારો અશ્વમેઘ તથા બાજપા યજ્ઞનું ફળ આપનારી છે. આ વ્રત કરવાથી સર્વ સંકટો હરી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી ગણેશ વિઘ્નહર્તા દેવ ભક્તોના સર્વ સંકટ હરે છે અને વિઘ્નો દૂર કરે છે. બોલો ગજાનંદ ગણપતિ મહારાજની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી ગણેશ.